હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. તો મિત્રો, કેવો રહ્યો આજનો દિવસ? જો ભાઈ, આપણે ગઈકાલના વિડીયોમાં તમને ચોખ્ખું કહ્યું હતું, બરોબર છે, કે નિફ્ટી જે છે એ આ ટ્રેન્ડ લાઇનને ફોલો કરતી કરતી કેટલા દિવસોથી પડતી હતી, અને જો એની ઉપર ક્લોઝિંગ આપશે, બરાબર છે, 1 ડે ટાઈમ ફ્રેમમાં એની ઉપર ક્લોઝિંગ આપશે તો બુલિશ રહેવાની સંભાવના છે. અને આ તમે જો આ બે જે લેવલ્સ મેં તમને કાલે બતાવ્યા હતા કે ભાઈ આ લેવલ્સથી પડે છે, અને એ જ સેમ ટુ સેમ તમે આજે જો કે એની ઉપર ક્લોઝિંગ જ નથી આપી મિત્રો. સમજ્યા તમે? ઇમ્પોર્ટન્ટ શું હોય છે કે ભાઈ ઉપરની સાઈડ બાજુ ક્લોઝિંગ આપે તો ખબર પડે કે બાયર્સ એક્ટિવ છે, બાયર સ્ટ્રોંગ છે. ઉપરની બાજુ ક્લોઝિંગ જ ના આપે અને ટ્રેન્ડ લાઈન નીચે ક્લોઝિંગ આપી દે તો પછી સેલર્સ એક્ટિવ થઈ ગયા કહેવાય આમાં. હવે આમાં કેવું છે, આમાં કેવો સિનેરિયો થશે ખબર છે તમને? 2 થી 3 સિનેરિયો તમને કહી, જો આ રીતના બને ને તો આ એમ પેટર્ન પણ બની શકે. સમજ્યા? આ સિનેરિયો ઘણા બધા હોય. આમ જો જ્યારે ટ્રેન્ડ લાઈન આજુબાજુ જ્યારે માર્કેટ આવે ને ત્યારે એના સિનેરિયો ઘણા બધા વધી જાય. આ એમ પેટર્ન પણ બની શકે. હવે બીજામાં કેટલા ઘણા બધા ડબલ ટોપ પણ બની. સમજો આજે છે ને એ ડબલ ટોપ બની છે. સમજ્યા? આ જો આ ડબલ ટોપ છે, ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપ્યું પણ ક્લોઝિંગ નીચેની બાજુ આપી દીધું, એટલે આ ડબલ ટોપ કરી. હવે ડબલ ટોપ બને, જ્યારે ડબલ ટોપ બને તો પછી શું થાય? અહીંયા બજાર રિવર્સ થઈ જાય, અહીંયા નીચે આવવાની સંભાવના વધી જાય. એટલે હવે 2 થી 3 સિનારીઓમાં તમે એક સિનારીઓ મેં તમને કીધો, બરોબર છે, ડબલ ટોપ વાળો. હવે બીજો સિનારીઓ તમને કહું કે ભાઈ બાય ચાન્સ તમે સમજો કે એકણથી હવે સોમવારે, હવે 3 દિવસ સળંગ રજા છે, શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસ રજા છે, બરોબર, માર્કેટમાં. તો સીધું સોમવારે બજાર ઓપન થશે. તો સોમવારે ઓપન થાય, તમે સમજો તો એમાં વ્યૂ પ્રમાણે આપણે જોવા જઈએ ને ભાઈ, કે ભાઈ આ સમજો કે 24,200 મેઇન રેઝિસ્ટન્સ લેવલ જે છે ને 24,200, 24,200ની ઉપર ક્લોઝિંગ આપવું મહત્ત્વનું છે. જ્યાં સુધી 24,200ની ઉપર ક્લોઝિંગ નહીં આપે ડેલી ટાઈમ ફ્રેમ પર, ત્યાં સુધી ઉછાળો મળે, વેચાણ કરો, બરાબર છે. પછી આ સિનારીઓ મેં તમને કીધું કે ભાઈ આ રીતના એ રહી શકે. સમજો બજાર અહીંથી સેલર્સ આવી ગયા છે તો પછી નીચે પણ આવી શકે. પછી નીચે આવીને પછી પાછું એકણ આવે અને એકણ આવીને પાછું ડબલ બોટમ બનાવે તો ડબલ બોટમ બનાવીને પણ ઉપર પણ જઈ શકે. સમજ્યા? એટલે સિનારીઓ ઘણા બધા છે. સમજો, ટ્રેન્ડ લાઇન પેટર્ન, ચાર્ટ પેટર્ન બધું ઘણું બધું બને એક જ ચાર્ટમાં, પણ એને સમજવું પડે. સમજે? ચલો હવે આપણે જોઈ લઈએ કે આજનું બજાર કઈ રીતનું રહ્યું, બરાબર છે. આપણે એનાલિસિસ કર્યું હતું ભાઈ આની ઉપર નીકળે 24,080 ઉપર તમારે બાય કરવાનું, બરાબર છે. પણ આજે બજાર ગેપઅપ ખોલ્યું મસ્ત એવું. મેં તો ફ્લેટ ટુ પોઝિટિવ કીધું, પણ આ તો વધારે પડતું ગેપઅપ ખુલી ગયું. થોડું ગેપઅપ ખુલીને તમે જુઓ, આપણે લેવલ્સ કમ્પ્લેટ રિસ્પેક્ટ કરી છે બોસ. સમજ્યા? આપણા લેવલની કમ્પ્લેટ રિસ્પેક્ટ કરી છે. અને આ બીજું જો પડવાનું કારણ એમ પેટર્ન છે પ્રોપર. આ નજરની સામે જ છે મિત્રો. બજાર પડે છે, વધે છે, તમારી નજરની સામે જ હોય છે. બસ ખાલી તમારે એને સમજવું પડે, જાણવું પડે, તો તમને બધું આવડી જાય. અને આ લેવલ્સની રિસ્પેક્ટ કરી એ પાછું તમે જુઓ, લેવલ્સની આપણે કમ્પ્લીટ A to Z રિસ્પેક્ટ કરી છે. જે લેવલ્સ તમને આપ્યા હતા મેં, એ લેવલ સુધી બજારે ટાર્ગેટ આપણા હિટ કરાયા જ છે. સમજે કે? એટલે સમજો કે શીખશો તો બધું આવડશે. ભાવ ભગવાન છે. સમજ્યા? ચલો હવે આપણે છે ને ભાઈ આવતીકાલ માટે સમજો કે ભાઈ સોમવાર માટેનું આપણે હવે એનાલિસિસ કરીને જોઈ લઈએ ભાઈ કે સોમવારે બજાર કઈ રીતનું રહી શકે છે, બરાબર છે. તો સમજો કે સોમવારે એકણ ફ્લેટ ટુ પોઝિટિવ નેગેટિવ ખુલે થોડું, બરાબર છે. અને બાઇંગ ઝોન મેં લખ્યું છે 24,000 આજુબાજુ. તો અહીંયા કણ આવે તો તમે ખરીદી કરીને ઉપરની બાજુનું ટાર્ગેટ તમે 24,150 સુધી લઈ શકો છો. અને 24,150થી સહેજ ઉપર જાય તો અહીંયા કણ હેડ એન્ડ શોલ્ડરની નેકલાઇન આવી જાય છે, એટલા માટે અહીંયાથી તમે સેલિંગ કરી શકો છો. સમજ્યા મિત્રો? આ જે લેવલ્સ મેં તમને બતાવ્યું ને, આ લખી દો ચલો, એટલે તમને વધારે ખ્યાલ આવી જાય કે ભાઈ 23,180થી લઈને 23,200 આ જે ઝોન છે ને એ સેલિંગ ઝોન છે. સમજ્યા? નો ટ્રેડ ઝોન. આટલામાં આવે એટલે તમારે કોઈ પણ ટ્રેડ કરવાનો નહીં, જોવાનું ખાલી, બરાબર છે. ત્યાંથી બુલિશ આવે કે બેરિશ આવે કન્ફર્મેશન, તમારે કન્ફર્મેશન લેવાનું પછી ટ્રેડ કરવાનું, બરાબર છે. અને બાઇંગ ઝોન મેં એટલા માટે લખ્યું છે મિત્રો કે આ ખાસમાં ખાસ સાયકોલોજીકલ નંબર છે 24,000, એટલે એકણ ખરીદી આવી શકે છે. હવે તમે સમજો કે ભાઈ
પોઝિટિવ ખુલી ગયું, થોડું ગેપ અપ ખુલી ગયું બરાબર, ફ્લેટ ટુ પોઝિટિવ. તો પછી જો પોઝિટિવ ખુલે 180થી લઈને 200ના ઝોનની અંદર સાઇડવેઝ થઈ જાય, હોલ્ડ કરે, તો પછી ઉપરની બાજુ બ્રેકઆઉટ આપીને નીચેની સાઈડ આવી શકે છે બજાર. કેમ કે ઉપરની બાજુ જશે તો બાયર્સ એક્ટિવ થશે, ફેક બ્રેકઆઉટ આવશે અને પછી સેલર્સ આવી શકે છે. બરાબર છે. તો એમાં તમારે 24,000ના ટાર્ગેટથી તમારે પ્લાન કરવાનું છે. હવે બીજા વ્યૂમાં આપણે જોઈએ ભાઈ કે સમજો ફ્લેટ ખુલે, ફ્લેટ ખુલીને 24,000 સપોર્ટ લઈને ઉપર આવે તો તમારે 150થી લઈને 200 સુધીનો ટાર્ગેટ તમે પ્લાન કરી શકો છો. અને જે આજનો હાઈ છે ત્યાં સુધી પણ તમે ટાર્ગેટ લઈ શકો છો. બરાબર છે. હવે આપણે જોઈએ ભાઈ બિયરિશ વ્યૂ માટે જોઈએ. સમજો કે ભાઈ આ બુલિશ વ્યૂ માટે હતા, હવે બિયરિશ વ્યૂ જોઈએ કે ભાઈ સમજો ગેપ ડાઉન ઓપનિંગ થઈ ગયું, તો આપણે પોઝિટિવ વિચારતા હવે ગેપ ડાઉન ઓપનિંગ થઈ જાય કોઈ કારણસર, તો પછી 23,900નો જે લેવલ છે ને ત્યાં કણથી તમને ખરીદી આવતી જોવા મળી શકે છે. સમજે. અને પછી જો ઉપર ખરીદી આવે 24,000 ઉપર હોલ્ડ કરે તો પછી તમે 24,150થી લઈને 24,200 સુધીના ટાર્ગેટ માટે તમે પ્લાન કરી શકો છો. હવે એમાં પાછો બીજો વ્યૂ કે ભાઈ સમજો કે ગેપ ડાઉન ઓપનિંગ થઈ ગયું બરાબર, અને આજનું જે ક્લોઝિંગ આપ્યું છે ત્યાં કણ આવે અને ત્યાં કણથી તમને બિયરિશ પિન બાર કે બિયરિશ હેમર કેન્ડલ દેખાય તો ત્યાંથી તમે સેલિંગ કરી શકો છો. એમાં તમારો ડાઉન સાઇડનો ટાર્ગેટ તમારો 23,900 અને 23,800 સુધી પ્લાન કરી શકો છો. ચલો.